નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાર્થ જાની હાર્દિક 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 સ્વાગત કરું છું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 1 નો ભાગ નંબર 4. કેમ છો? મજામાં? તમને પૂછું છું મારા વાલીડાઓ, મજામાં? જો મજામાં હોય તો કોમેન્ટ કરી આપજો. અને સ્કૂલો શરૂ થઈ ગઈ સર, વરસાદી માહોલ, અને આ જ માહોલની અંદર અમને મળી ગયું છે વિદ્યાકુલમાંથી દરેક પાઠના આખા વિડીયો. અને હા સર, હવે અમે પ્રોમિસ આપીએ છીએ કે ધોરણ 8 ની અંદર અમે એટલું જોરદાર પરિણામ લાવશું ને કે ધોરણ 9 ની અંદર અમારી તમામ જે મહેનત હોય ને એ મહેનત સરળ થઈ જાય. એટલે ધોરણ 8 માં મહેનત કરવાના છે. અને જે લોકો અમને એમ કહેતા હતા ને કે આ વિદ્યાર્થી નહીં કરી શકે, અમે કરીને બતાવશું સર કે અમે ધોરણ 8 ની અંદર A1 ગ્રેડ લાવીને બતાવી દઈશું. માતા પિતાને ખુશ કરવા છે અને લોકોને કહેતા બંધ કરવા છે કે આનાથી નહીં થાય, મારાથી જ થશે અને હું કરીને બતાવીશ. આઈ કેન ડુ ઇટ. શરૂ કરીએ પાર્ટ 4, અંગ્રેજો અને ઈસવીસન 1850. હવે સંધિ ધારાઓ પૂરી થઈ. સંધિ ધારાની અંદર ડેલહાઉસીએ પગાર ઉપર કલેક્ટરોની નિમણૂક કરી દીધી અને કલેક્ટરો સંધિ ધારા પછી કઈ રીતે રાજ સ્થાપશે અને ભારતમાં શાસન કેવી રીતે થશે એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. ચાલો શરૂ કરીએ. સંધિ ધારાઓ ઈસવીસન 1918, અંગ્રેજોએ ઈસવીસન 1850 થી. ચાલો. ઉચ્ચ વહીવટી તંત્રની અંદર નાગરિકો, સેવા, સેના, પોલીસ અને ન્યાયતંત્ર ઉપર મોટા હોદ્દા ઉપર એટલે મોટા અધિકારી તરીકે અંગ્રેજો જ હતા. વહીવટી તંત્રમાં, સેનામાં, પોલીસમાં અને કોર્ટમાં મોટો પગાર ધરાવતા, મોટી લાયકાત ધરાવતા માત્ર અંગ્રેજો જ હતા. ગુલામી કહેતા હતા ને તમે, ગુલામી એટલે કઈ? બસ આ ગુલામી. અને સામાન્ય હોદ્દા ઉપર ઓછો પગાર, જેમ કે ક્લાર્ક હોય, સૈનિક હોય, નાની નાની નોકરી ઉપર ભારતીયોને નીમવામાં આવતા હતા. ક્લાર્ક હોય કે સૈનિક હોય, ઓછી સત્તા, ઓછો પગાર, ઓછો હોદ્દો, ત્યાં બધે ભારતીયો. મોટી સત્તા, મોટો પગાર, ત્યાં બધે અંગ્રેજો. આ હતી આપણા સાથે અંગ્રેજોની ભેદભાવ વાળી નીતિ. આને જ ગુલામી કહેવામાં આવતા હતા. હવે ભારતમાં બ્રિટિશોને લશ્કરી નીતિમાં પણ આ જ કામ. ભારતને જીતવાનું અને ભારતના આંતરિક ભાગોને વિદ્રોહ કરી દબાવી દેવાનો, પોતાનો વિસ્તાર વધારવાનો, સામ્રાજ્ય એટલે વિસ્તાર વધારવાનો, એમાં જ સફળતા. કંપનીઓને સેનામાં અનેક ભારતીયોને સૈનિકો તરીકે જોડી દીધા. અંગ્રેજો જ માત્ર ઊંચા અધિકારીઓ બનતા હતા. એમાંય ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો કોઈને મળતો જ નહોતો. એક અધિકારી તરીકે સુધી ભારતીયો, એનાથી ઉપલા બધા અધિકારીઓમાં અંગ્રેજો. સિપાહી, નાયક, હવલદાર, જમાદાર અને સુબેદાર, આ બધામાં ભારતીયો. આનાથી આગળનું પદ જ નહોતું મળતું. પોલીસમાં કેમ આપણે આવે કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ, એસપી, ડીએસપી, બરાબર? એમ અમુક લેવલ સુધી ભારતીયો, એનાથી ઊંચા અધિકારી તરીકે અંગ્રેજો. પગાર મળતો, દર મહિને સૈનિકોને પગાર મળતો, પણ કામ એની નીચે કરવાનું. અંગ્રેજો ઊંચા પદ ઉપર, ભારતીયો નાની નાની પોસ્ટ ઉપર. આ જ ગુલામી. બસ આ જ ગુલામીમાંથી ભારતે આઝાદ થવાનું હતું. સમય બહુ ખતરનાક હતો ભાઈ, કે ઈ આઝાદી મેળવી અને ઈ ગુલામી સહન કરી ભારતીયોએ.
એનામાં સહન કરવાની સહન શક્તિ હતી. આજની જનરેશન જો હોત તો એ ન સહન કરી શકત. કેમ? સહન શક્તિ વહી ગઈ. તમારી સ્કૂલની અંદર પણ કદાચ કોઈ શિક્ષક ખીજાણા હોય તો આપણે શું કહીએ ખબર? ખરાબ શિક્ષક છે, ખીજાય ખીજાય જ કરે છે. પણ આપણે એવું નથી વિચારતા કે સાહેબ હું કામ ખીજાય ખબર? એને આપણું કંઈક લાગી વળગી આવે છે. એ એવું વિચારે છે કે આ બાળકને હું સુધારવા માટે પ્રયત્ન કરું છું એટલે તમને ખીજાય છે. એટલે હંમેશા એવું ન વિચારું કે આપણને જે ખીજાય છે એ આપણું એ ખરાબ જ હોઈ શકે નહીં. એવું યાદ રાખવાનું કે જે આપણને મારે છે, હવે તો કોઈ મારતો તો છે જ નહીં, પણ આપણને કદાચ કોઈ કહે છે તો સમજવાનું કે એ આપણા સારા માટે છે. રેડી? વિચાર બદલો અને પરિવર્તન લાવો. નેક્સ્ટ વાત કરીએ આગળ. હા, જો તમારે આવા નવા વિડીયો જોવા હોય તો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એટલું જ નહીં, સ્વાધ્યાયના પીડીએફઓ, પાઠ્યપુસ્તકની પીડીએફ અને એમસીક્યુની ટેસ્ટ બધું જ મળે છે વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર. હવે તમને આટલું જાણવું ગમશે કે 1857માં કંપનીના લશ્કરો સામે 3,11,400 સૈનિકમાંથી 2,65,900 ભારતીય સૈનિકો હતા. खून में तेरी मिट्टी, मिट्टी में तेरा खून, ऊपर अल्लाह નીચે ધરતી, बीच में तेरा सुरूर, रे सुल्तान. આ છે આપણા પેરા કમાન્ડો. શું તમારું પણ સપનું છે આવા જાબાઝ સૈનિક બનવા માટે? તો લખી દેજો, આઈ લવ ઇન્ડિયન આર્મી. સાહેબ, દેશની અંદર સૈનિકો, શિક્ષકો અને ખેડૂતોને આ ત્રણને દેશના ઉદ્ધાર માટે મોકલ્યા છે, નહીં કે પૈસો કમાવા માટે. હિમાલય હચવે એ છે ભારતીય સૈનિક. કણમાંથી મણ પેદા કરે છે એ છે આપણો ભારતીય ખેડૂત. અને જે વગર કોઈ એને કોઈ શું કહેવાય ને કે એને શું મળવાનું છે એને ખબર નથી, પણ છતાંય દેશના ઉદ્ધાર માટે, દેશને સાચી દિશા બતાવવા માટે જેને કામ સોંપ્યું છે એ છે ભારતીય શિક્ષકો. બરાબર? આ થકે હું તમારા શાળાના તમારા તમામ ગુરુજનોને વિદ્યાકુલ વતી સતત નમન કરું છું. કારણ કે એ પણ શિક્ષા આપે છે, અમે પણ શિક્ષા આપીએ છીએ, એટલે કે શિક્ષણ આપીએ છીએ, શિક્ષા નહીં, શિક્ષણ આપીએ છીએ. અને હા, અંધકારરૂપી ઓરડામાંથી જ્ઞાનરૂપી વૈભવ તરફ લઈ જવા માટે એક જો કામ સોંપ્યું હોય ને તો શિક્ષકોના હાથે છે. તમારા શિક્ષકો પણ એટલા જ વંદનીય છે અને અમે એટલા જ વંદનીય છે. રેડી? બર્થડે હોય ને તો ક્યારેક લાલ પેન વર્ગ શિક્ષકને અથવા તો વિષય શિક્ષકને આપજો, ખૂબ આનંદ થાય. અમારે શું જોતું છે? બસ એક નાનકડી પેન, એટલે રાજીપો રાજીપો. ચાલો, પોલીસ અધિકારીમાં તમે જોઈએ તો ગવર્નર જનરલ કોર્નવોલિસે નિમણૂક કરી, આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી, નવું પોલીસ સ્ટેશન બનાવ્યા. શું બનાવ્યું? નવા પોલીસ સ્ટેશનો બનાવ્યા. નવા પોલીસ સ્ટેશનો બનાવ્યા એટલું જ નહીં, જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડીએસપી તરીકે એમની નિમણૂકો થઈ. જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે ડીએસપી તરીકે અંગ્રેજ અધિકારો, એટલે ઊંચા પદ ઉપર અંગ્રેજો, નીચા પદ ઉપર ભારતીયો. આવું ફોજદાર હોય, સિપાહી હોય કે અન્ય કોઈ હોય, આ બધી જગ્યાઓ ઉપર ભારતીયો, ઊંચી પોસ્ટ પર અંગ્રેજો. ગવર્નર જનરલ કોર્નવોલિસ, આ ફોટો એમનો દેખાય છે. અને વિવિધ જગ્યાઓ પર પોલીસ સ્ટેશનની શરૂઆત કરવી, એક ફોજદાર તરીકે એક અધિકારીની નિમણૂક એટલે પસંદગી કરવી, અને ગામડાઓમાં ગામડાના રક્ષણ માટે ચોકીદાર તરીકે એમની પસંદગી કરવી. પોલીસ તંત્રમાં ઊંચા હોદ્દા ઉપર માત્ર અંગ્રેજો જ અને નીચા પોસ્ટ ઉપર સિપાહી એટલે કોન્સ્ટેબલ કામ કરતા હતા. અગાઉ કીધું એમ, મોટી મોટી પોસ્ટ ઉપર અંગ્રેજ અધિકારીઓ, નાની પોસ્ટ પર ભારતીયો. આજ આપણી ગુલામી. ન્યાયતંત્રની અંદર વાત કરીએ તો ન્યાયતંત્રની શરૂઆત કરી વોરન હેસ્ટિંગે. 1 માર્કનો ઓબ્જેક્ટિવ સવાલ.
કોર્નવોલિસે 1793 ન્યાય વ્યવસ્થા માટે ખાસા એટલે કેમ ખૂબ જ વધારે પરિવર્તનો લાવ્યા. 1773 નિયામક ધારા અંતર્ગત ભારતમાં સર્વોચ્ચ અદાલતની કોર્ટની સ્થાપના. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની ને ફોજદારી. દીવાની એટલે જમીન, મકાન, મિલકત. અને ફોજદારી એટલે લૂંટ, હત્યા, એના જે કેસ હોય એ ફોજદારી કહેવાય. એટલે દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટો સ્થાપી દીધી. સર્વોચ્ચ અદાલત કોલકાતા છે ને એની કોર્ટનું ચિત્ર છે. ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખતા. જજ તરીકે, અત્યારે જે જજ બોલીએ ને એ અમીન તરીકે ઓળખતા. અને ઓળખાવા માટે જેઓ ભારતીય ન્યાયાધીશો હતા. ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. નાની નાની કોર્ટમાં ભારતીયો, મોટી કોર્ટમાં અંગ્રેજો. ફરી પાછી આપણી યારે ગુલામી. નાની નાની કોર્ટમાં ભારતીયો, મોટી કોર્ટમાં અંગ્રેજો. ફરી આપણી યારે ગુલામી. અને કોર્નવોલિસ કરીને જે અંગ્રેજ અધિકારી હતો એને 4 લેવલે કોર્ટની સ્થાપના કરી. 4 પ્રાંતીય સ્તરો. પહેલું, જિલ્લાની દીવાની અદાલત કે જેમાં જિલ્લા જે ડિસ્ટ્રિક્ટ જે કહેવાય એના આગેવાની હેઠળ દીવાની કોર્ટ. દીવાની એટલે મેં હમણાં જ કીધું જમીન, મકાન અને મિલકતના જે કેસ હોય એ દીવાની અદાલતમાં આવે. રજિસ્ટ્રારની અદાલતો અને તાલુકા અદાલતો જે નિમ્ન સ્તર ઉપર છે એનાથી નીચલી કોર્ટ ઉપર. બરાબર. આ જિલ્લાની અદાલતો ઉપર દીવાની અદાલતો હતી અને જિલ્લા ન્યાયાલયની નીચે રજિસ્ટરો અદાલતો તેમના તાલુકા અદાલતોમાં સ્થાપવામાં આવી હતી. એટલે 4 લેવલ પાડી દીધા હતા. આ મોટો, એનથી નાનો, એનથી નાનો, એનથી નાનો, આ રીતે 4 ભાગ કરી નાખવામાં આવ્યા હતા કોર્નવોલિસના સુધારામાં. 4 બાજુથી 4 લેવલથી કોર્ટોની સ્થાપના કરવામાં આવતી. નાનું કામ, મોટું કામ, મોટું કામ, એનાથી મોટું કામ, એવી રીતે એમ. ચાલો. તેણે તમામ કાયદા માટે સમાન કાયદાની જોગવાઈ કરી હતી. હિન્દુ અને મુસ્લિમો માટેના કાયદાઓને બદલી અંગ્રેજી કાયદાઓ લાવી દીધા કે અંગ્રેજો કે એ પ્રમાણે જ કામ કરવાનું. વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઊંચા હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી. આ તો હારો માણા નીકળ્યો. બાકી તો અત્યાર સુધી નાના હોદ્દા ઉપર ભારતીયો, ઊંચા હોદ્દા ઉપર અંગ્રેજો. વિલિયમ બેન્ટિકે એક શરૂઆત કરી કે હવેથી ઊંચા હોદ્દા ઉપર, ઊંચી લાયકાતોમાં, ઊંચી જગ્યાઓમાં ભારતીયો આવશે. કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટોની સ્થાપના કરી. 3 શહેરોમાં. જોયું, હારો માણા નીકળ્યો. કાયદાઓને લેખિત સ્વરૂપમાં અમલમાં લીધા કે ભાઈ જે આરોપી જે ગુનો કરશે તે બંધારણમાં લખેલું આટલા વર્ષની સજા, એમ લેખિતમાં, મૌખિકની વાત નહીં કરવાની. 1833માં આધુનિક કાયદા એટલે નવા કાયદાઓ આવવા લાગ્યા. જેમ 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 લોકોની વસ્તી વધતી ગઈ એમ નવા નવા સુધારાઓ પણ થવા લાગ્યા. સૌના માટે એક સમાન કાયદો. કોઈ પણ વ્યક્તિ હોય, અમીર હોય કે ગરીબ હોય. જાતિ, ધર્મ કે ભેદભાવ વગરનો કાયદો. હિન્દુનો વ્યક્તિ ગુનો કરે તોય એને સજા આપો, મુસ્લિમનો ગુનો કરે તોય એને સજા. દરેક ધર્મ માટે એક સરખી સજા. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. ગરીબ વ્યક્તિને ગરીબ વ્યક્તિ ઉપર કોઈ પ્રકારના વ્યક્તિ એને હેરાન કરે છે તો એ પણ કોર્ટમાં જઈ શકે છે. ગરીબ વ્યક્તિને કોઈ વ્યક્તિ હેરાન કરશે તો પણ એ કોર્ટમાં જઈ શકશે. બ્રિટિશ વહીવટી તંત્રમાં આધુનિક વહીવટી તંત્ર હોવા છતાં તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યવાદને મજબૂત એટલે દ્રઢ બનાવવાનો હતો. એટલું જ નહીં, વહીવટી તંત્રનો પૂરતો લાભ મળ્યો નહીં એટલે અંગ્રેજો નિરંકુશ રીતે ભારતીયોને આ કાયદા દ્વારા ખોટો વહીવટ ઊભો કરી બ્રિટિશ શાસનમાં અંદર એક
અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવા માંગતા હતા. આ સાથે ચેપ્ટર થાય છે પૂર્ણ, જ્યાં ભારતીયોની લાગણી દુભાણી, ભારતીયોના કોઈ કામ થયા નહીં, માત્ર ને માત્ર અંગ્રેજોએ ભારતીયો ઉપર ગુલામી કરી અને પોતાની સત્તા નીચે સામ્રાજ્ય હેઠળ સ્થાપવા માંગતા હતા. જો અહીંયા રાજાઓ પાસેથી રાજ જૂટવી લીધું, સત્તા પોતાના હાથમાં રાખી અને અંગ્રેજોએ ભારતીયો પાસેથી મોટા પાયા ઉપર ગુલામી કરાવી. ચેપ્ટર 1 શીખવે છે કે જ્યાં ભારતીયોનું હિત જળવાણું નથી, ભારતીયો ગુસ્સે છે, ભારતીયોના મગજમાં, ભારતીયોના હૃદયમાં અંગ્રેજો પ્રત્યે ધૃણા એટલે તિરસ્કારની ભાવના ઊભી થઈ, કારણ કે દેશ આપણો અને આપણા પરથી ગુલામી કઢાવવા માંગતા હતા. આ સાથે ચેપ્ટર 1 અહીંયા પૂર્ણ થાય છે. ચેપ્ટર આખું એક કેવું લાગ્યું છે ખાસ કોમેન્ટ કરજો. અને હા, હજી ચેપ્ટર 1ના સ્વાધ્યાયના વિડીયો જોવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છે ચેપ્ટર નંબર 1માં. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ વેરી મચ.